નમસ્કાર મિત્રો, જન ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। આપણે એક એવી ચર્ચા ઉપર આવી ગયા છે જ્યાં પ્લેન ક્રેશ થતાં 400થી વધુ લોકોની મોત થઈ ગઈ। આ વાત હું એટલા માટે તમને કહી રહ્યો છું કે ભારત સરકારે લમસમ 300 કરોડથી વધુ ખર્ચ ડેકોરેશનમાં લગાવ્યું છે। ગુજરાતના દરેક બ્રિજો પર લાઇટોથી સજાવવામાં આવ્યું છે। તો આ ખંડિત થયેલી જગ્યા પર એક પણ લાઇટ લગાવવામાં નહીં આવી। તમને પણ એવું મનમાં વિચાર આવતો હશે કે આ ખંડિત દિવાલ ઉપર લાઇટ લગાવવાથી ફાયદો શું? તો આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કે કેટલાક પરિવારોએ અહીંયા મોત થઈ, કેટલાક માતા પિતાઓની અહીંયા મોત થઈ, કેટલીક દીકરીઓની અહીંયા મોત થઈ। તો આ દિવાળીએ એમને માનવા પણ એમના પરિવારના લોકો આ જગ્યા ઉપર આવશે અને આ જગ્યા ઉપર આવીને એમને અંધેરામાં જોવે તો એમના દિલમાં પણ કેટલું દુઃખ થાય અને પરંતુ આ જગ્યા ઉપર લાઇટ લગાવવામાં આવે તો એમને પણ અહેસાસ થાય કે ના, મારો પરિવાર સદસ્ય આ દિવાળીએ અજવાળામાં છે। એટલે નવી વિડીયો આપ સુધી પહોંચાડતા રહીશું। જય હિન્દ, જય ભારત।